સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપે બાજી મારી છે, ત્યારે 3 બેઠકો પર કોંગ્રેસે બાજી મારી છે। ભાજપની જીતની ઉજવણી જોરદાર કરવામાં આવી હતી। હવે વાત કરીએ બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની, જેમાં ચૂંટણીમાં 28 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપ જ્યારે 10 બેઠકો પર કોંગ્રેસ વિજેતા થવા પામ્યું છે। એમ ભાજપે ગઢડા નગરપાલિકા પર કબજે કરી છે। ભાજપનો ભગવો ગઢડામાં લહેરાયો હતો। હવે બોટાદ જિલ્લાની પાળિયાદ જિલ્લા પંચાયત બેઠક તેમજ માલણપુર અને તુરખા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે જીત મેળવી છે। એમ ભાજપનો ભગવો લહેરાયો હતો। બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરવા સાથે પ્રતિક્રિયા આપી હતી। મતદાતાઓના વિશ્વાસ પર ખરા ઉતરવાની ખાતરી સાથે તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કર્યું હતું। નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા છે 48। अमान्य मतों की कुल संख्या 0। બોટાદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। બોટાદ શહેરના 11 વોર્ડની જે મધ્યસ્થ ચૂંટણી જે હતી એમાં ગઈ વખતે 40 સીટો અમારી હતી ભારતીય જનતા પાર્ટીની, અને વોર્ડ નંબર 4 ની 5 ની અંદર આજે જે આ ગણતરીની અંદર 4 પેનલ જે હતી એમાં એક ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જેનો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે। કેમ કે 40 + 1 એટલે 41 સીટ અમે પાર્ટીને કાર્યકર્તાઓએ જે મહેનત કરીને આપી છે, અને આ તકે ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર પ્રમુખ તરીકે હું મતદારોનો અને 11 વોર્ડના નગરજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીનું જ્યારે પરિણામ હોય ત્યારે સમગ્ર બોટાદ આજે ભગવામય થઈ ગયું છે। જેમ મેં શરૂઆતમાં તમને કીધું હતું એમ કે ગઈ વખતે અમારે 44 માંથી 40 સીટો હતી, અને આ વખતે 44 માંથી ઉપર પણ એક સીટ આવી છે, એટલે 41 સીટ 44 માંથી 41 સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે। એટલે આજે તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ બહુમતીથી, જંગી બહુમતીથી વિજય થયો છે, અને સામેના ઉમેદવારોનો આમ આદમી પાર્ટી હોય તો પણ અને કોંગ્રેસ હોય તો પણ લગભગ અસંખ્ય ઉમેદવારોની ડિપોઝિટ આજે ડૂલ થઈ છે। બોટાદ નગરપાલિકા, ગઢડા નગરપાલિકા અને પાળિયાદ જિલ્લા પંચાયત, એવી જ રીતે 2 તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી હતી તેની અંદર નરેન્દ્રભાઈનો જે વિકાસનો રથ ચાલી રહ્યો છે તેની અંદર મતદાતાઓએ ખૂબ નરેન્દ્રભાઈ પ્રત્યે વિશ્વાસ જગાવ્યો છે। બોટાદની અંદર ઇતિહાસની અંદર પ્રથમવાર 44 માંથી 41 બેઠક, એવી જ રીતે ગઢડા નગરપાલિકાની અંદર ભાજપનો ભવ્ય વિજય થયો છે। જિલ્લા પંચાયત અને બંને તાલુકા પંચાયતમાં પણ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તે બદલ હું તમામ કાર્યકર્તા મિત્રો જે બૂથ સુધી મતદાતાઓને પહોંચાડવામાં સફળ રહ્યા છે તે બદલ હું તમામ કાર્યકર્તાઓને